गुजरात के वडोदरा के नवापुरा इलाके में अतिक्रमण हटाने के दौरान घर्षण सामने आया है। वडोदरा पुलिस द्वारा इन दिनों लगातार अतिक्रमण हटाए जा रहे हैं। ऐसी ही एक कार्यवाही के दौरान नवापुरा में घर्षण सामने आया, जहां अतिक्रमण विभाग के कर्मचारी से पिटाई की गई। पुलिस की उपस्थिति में की गई मारपीट पर कई तरह के सवाल उठे। अतिक्रमण विभाग के अधिकारी ठेले के अतिक्रमण हटाने गए थे, उस दौरान ये घटना घटी, जिसके चलते पुलिस के उच्च अधिकारी भी मौके पर पहुंचे। नवापुरा के खाटकीवाड़ महबूब नगर में अतिक्रमण दूर किया गया, जिसे दूर करते वक्त लोगों के साथ जमकर घर्षण हुआ। છેલ્લા 3 દિવસથી વડોદરા મહાનગરપાલિકા તરફથી દબાણ હટાવો અંગેની જે કામગીરી ચાલી રહી છે યુદ્ધના ધોરણે, એની મદદમાં પોલીસ ટીમોને ઓલરેડી ફાળવી દેવામાં આવી છે। આજે આ મુગલવાડા ખાતે દબાણ હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે ઘર્ષણ થયેલું લોકો સાથે। સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કરેલો અને એ લારી પાછી લઈ જવાની કંઈ વાતમાં થોડું થઈ ગયેલું, પણ પૂરતો સ્ટાફ આવી જવાના લીધે કોઈ કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી। પરંતુ જો કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। પણ મારે અત્યારે કોર્પોરેશન અધિકારી જે ઇન્ચાર્જ છે એમની સાથે વાત થઈ તો કોઈ ઇન્સ્પેક્ટર છે એમના જે અહીંયા ઇન્ચાર્જ હતા, તો એમની સાથે આ લોકોએ લારી છોડાવવા માટે ઝપાઝપી કરી અને લારી છોડાવવાની કોશિશ કરેલી। લારી પોલીસનું ઇન્ટરફેર હતું, પોલીસની હાજરી હતી, એટલે એમાં એ સફળતા મળી નથી અને દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને હસ્તગત કરીને એમની ગાડીમાં લઈ ગયા છે। પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારે જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો, આપણે એ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ। બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ એસઆરપી ની જે ટીમો છે એ એરિયા વાઇઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ અને આ લોકો સમયસર કામગીરી કરે, એમાં કોઈ રૂકાવટ ના આવે એ બાબતે આપણે તકેદારી રાખીએ છીએ। પણ જ્યારે જ્યારે આવો વિસ્તારમાં ટોળાશાહી થાય ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।